ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશને ફરી એક વખત સરકાર સામે બાયો ચડાવી છે। પડતર પ્રશ્નો મુદ્દે ફેર પ્રાઇસ શોપ એસોસિએશન લડી લેવાના મૂડમાં છે। 1 નવેમ્બરથી અનાજ વિતરણ વ્યવસ્થા રોકી દેવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે, કેમ કે સર્વરમાં ધાંધિયા યથાવત રહેતા દુકાનદારો અને ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। આ સાથે 1.5 વર્ષ પહેલા સરકાર સાથે થયેલી સમજૂતીનો અમલ હજુ સુધી નથી થયો। એડવાન્સ નાણાં લઈને પણ સમયસર અનાજનો જથ્થો આપતો ન હોવાનો પણ આરોપ લાગ્યો છે। પણ અઠવાડિયા પહેલા એ પરિપત્ર બનાવ્યો અને એમાં સ્પષ્ટ લખ્યું કે 11માંથી 8 જણા હાજર રહે અને એ એમનો થમ આપે, એના પછી માલ ઉતરે અને પછી વિતરણ થાય। એટલે આજે 42 પ્રયાસ કર્યો છે, પણ આ ગાંધી સાહેબની જ વિચારસરણી છે એવું હું 100% માનું છું। અત્યાર સુધી જે આવ્યા પછી એમને જે વિવાદો ઊભા કર્યા છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ માણસ વિવાદી વિચારોથી ભરેલા છે।